મિથુન રાશિવાળાઓ, શ્રાવણ પૂરો થતાં જ તમારી જિંદગીમાં એવો મહાયુદ્ધ હેડાવાનો છે, એવું તોફાન આવવાનું છે કે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આજનો આ વિડિયો સાધારણ સમજવાની ભૂલ ન કરતા, કારણ કે આખા શ્રાવણ મહિનામાં આપણે મહાદેવની દિલથી પૂજા કરીએ છીએ. જે લોકો આખું વર્ષ મંદિર નથી જતા, તે પણ સોમવારના દિવસે શિવજીના મંદિરમાં દેખાઈ જાય છે. કહેવાય છે કે અન્ય તમામ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે જાત જાતના પ્રયાસો કરવા પડે છે, પરંતુ મહાદેવની પૂજામાં એક બિલીપત્ર સમર્પિત કરવાથી પણ ભોળે બાબા પ્રસન્ન થઈ જાય છે. આજે શ્રાવણનો સમય ચાલી રહ્યો છે, અથવા એમ કહીએ તો સમાપતિ તરફ છે. એક બહુ મોટું પરિવર્તન ગ્રહ ગોચરના આધારે દેખાઈ રહ્યું છે. 26 ઓગસ્ટ 2026 જેવા સૂર્ય પહોંચશે સ્વરાશિમાં, તમારા થર્ડ હાઉસમાં. આ સૂર્યના પરિવર્તનની સાથે જ કેટલાય રાજ્યોમાં શ્રાવણનો અંત સમજી લેવામાં આવે છે. શ્રાવણ સમાપ્ત સમજી લેવામાં આવે છે, પરંતુ કેટલાય એવા રાજ્યો હોય છે જ્યાં રક્ષાબંધન સુધી શ્રાવણ પર્વ મનાવવામાં આવે છે. હવે તમે કયા રાજ્યથી છો, તમારી શું ધારણા છે, નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. પરંતુ ભલે 25 ઓગસ્ટના શ્રાવણ સમાપ્ત માનો કે 28 ઓગસ્ટના, એક વાત તો નક્કી છે, સૂર્યનું સ્વરાશિમાં જવું એ સામાન્ય વાત નથી. મિથુન રાશિના જીવનમાં એકથી વધીને એક બદલાવ શ્રાવણ સમાપ્તિ પછી દેખાઈ રહ્યા છે. પહેલા તો જે આખા શ્રાવણમાં મહાદેવની પૂજા કરી એનું ફળ મળવાનું છે. સાથે ને સાથે ગ્રહોની બદલાતી ચાલ અને એમનું આશ્વાસન, એવું ગોચર વર્ષો સુધી નથી થતું. જે મિથુન રાશિના લોકો હોય છે, મુખ્યત્વે વાતચીતમાં બહુ માહિતગાર હોય છે. જો કોઈની સાથે વાત કરવી છે, કોઈને ઇમ્પ્રેસ કરવા છે, પોતાની કોઈ વાત મૂકવી છે, બહુ સારી રીતે એમને આવડે છે. કારણ કે એમના રાશિ સ્વામી મર્ક્યુરી એટલે કે બુધ છે. બુધ એમને ઇન્ટેલેક્ચ્યુઅલ બનાવે છે, એમની અંદર બુદ્ધિમત્તા બુધ પ્રદાન કરે છે. જે કારણે આ લોકો વાત કરવામાં, પોતાની વાત મનાવવામાં અને સાથે ને સાથે ખોટા લોકોને પરખવામાં, એટલે કે માની લો કોઈ એમની સાથે ખોટું કરી રહ્યું છે, માની લો કોઈના ઉપર એમને ડાઉટ થઈ રહ્યો છે, તો ખરેખર એ વ્યક્તિમાં કોઈને કોઈ ગડબડ જરૂર નીકળે છે. એમનું મગજ બહુ તેજ હોય છે, કારણ કે એમના રાશિ સ્વામી બુધ છે. આ બુધની રાશિ છે મિથુન રાશિ. પરંતુ આ લોકો કોઈ પણ વસ્તુથી બહુ જલ્દી બોર થઈ જાય છે. બહુ જલ્દી કંઈક ખાશે, એ વસ્તુ ફરીથી ખાવાનું પસંદ નહીં કરે. કોઈ કામ કરે છે તો તેમાં પણ બહુ જલ્દી બોર થઈ જાય છે. અને એમને સ્વતંત્રતા બહુ પસંદ છે કે મને મારી મસ્તીમાં જીવવા દો, મને મારા હિસાબે કરવા દો, મને તમારી સલાહની જરૂર નથી, મને તમારા સજેશનની જરૂર નથી. કંઈક આવા હોય છે મિથુન રાશિના લોકો. જો તમારો સ્વભાવ પણ આનાથી મળતો ઝૂલતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સૌથી મોટી વાત, જે અત્યારનો સમય ચાલી રહ્યો છે, છેલ્લા કેટલાક સમયનો મિથુન રાશિના જીવનમાં તમે જોશો તો હવે બહુ બધા કામ એકસાથે ચાલી રહ્યા છે. કેટલાય નિર્ણયો એમને વારંવાર બદલવા પડી રહ્યા છે. આ જે સમય ચાલી રહ્યો છે, એક કામ ખતમ થાય છે, બીજું કામ માથા પર આવી જાય છે. રિસ્પોન્સિબિલિટીઝ બહુ વધારે બનેલી છે. આ જે સમય, આ જે ટાઈમ પીરિયડ શ્રાવણ સુધીનો દેખાઈ રહ્યો છે, અને નિર્ણયો બહુ બધા લેવા પડી રહ્યા છે. આ વાત સાચી છે કે મગજ તેજ છે, પરંતુ ક્યારેક ક્યારેક જ્યારે સંબંધોમાં, કામમાં, સિચ્યુએશનમાં માણસ ફસાઈ જાય છે, તો તે નિર્ણયો લેવામાં ગભરાઈ જાય છે. ધર્મ સંકટ બની જાય છે. એવી પરિસ્થિતિઓ બની રહી છે, જે કારણે જ્યાં ફોકસ કરવું જોઈએ કેટલાય સમયથી ત્યાં ફોકસ નથી કરી શકતા. કેટલાક કામ મનમાં બનેલા છે કે મારે આ કામ કરવું છે. પોતાના મનમાં બહુ કંઈક દબાવીને બેઠા છે, પરંતુ એ વાત કોઈને બતાવી નથી શકતા અને એ કામ પર ફોકસ નથી કરી શકતા. જે કારણે કમાણી જે છે તે ડામાડોળ થઈ ગઈ છે. વસ્તુઓ ક્યારે સુધરશે, વસ્તુઓ ક્યારે પાટા પર આવશે,
બહુ બધી મનમાં ગૂંચવણ છે, પરંતુ એ બધી ગૂંચવણો મિથુન રાશિની આજે આપણે સમાપ્ત કરવાના છીએ. તેથી શરૂઆતથી લઈને અંત સુધી આ વિડીયોને જોજો, કારણ કે આ વિડીયો તમારી આંખો ખોલનારો છે, સચ્ચાઈ તમને બતાવનારો છે. કારણ કે શ્રાવણ પછી બહુ મોટો મહાયુદ્ધ શરૂ થશે. તો મિથુન રાશિવાળાઓ, જો તમે અત્યાર સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક જરૂર કરજો, તેમજ કમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૂર્ય જેવા જ તમારા 3rd હાઉસમાં આવશે 26 તારીખે. બહેતરીન પરિવર્તન તમે જોશો. સૌથી પહેલું મહા પરિવર્તન જે શ્રાવણ પછી દેખાશે. જો કોઈ કામ તમારું અટકેલું હતું, જો કોઈ એવું કામ હતું જેને પૂરું કરવાની હિંમત તમે નહોતા ભેગી કરી શકતા, કોશિશ કરી રહ્યા હતા કે હું કરી શકું છું, પરંતુ કોઈ અડચણ આવી જતી હતી, પરિવારમાં કોઈ કામ આવી જતું હતું, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થઈ જતી હતી, ક્યારેક કોઈ બીજું કામ બગડી જતું હતું, તેના પર ધ્યાન આપવું પડી જતું હતું, જે કારણે કોઈ કામ તમારું અટકેલું જો હતું, તો એ કામને પૂરું કરવાની હિંમત હવે સૂર્ય તમને આપવાના છે, જે ગ્રહોના રાજા છે. અને સૌથી મોટી વાત, કોન્ફિડન્સ લેવલ માણસનું વધારે છે અને હવે પરાક્રમના ઘરમાં આવી ગયા છે, પોતાની રાશિમાં, પરંતુ કેતુ સાથે હે. કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે આગળ તમને બતાવીશું. સૌથી મોટી વાત, મહાપરિવર્તન તો આવવાનું જ છે. બહુ બહેતરીન અને પોતાના અટકેલા કામોને પૂરા કરવામાં આ સમય કાફી કારગર સાબિત થશે. શ્રાવણ પછીનો સાથે ને સાથે તમે જોશો કે બોલવામાં, પોતાની વાતોને કોઈને સમજાવવામાં, આમ તો તમે એક્સપર્ટ છો, પરંતુ કમ્યુનિકેશન સ્કિલ વધુ બહેતરીન થવાની છે, કારણ કે સૂર્ય ગ્રહોના રાજા છે. સૂર્ય આપણને એનર્જી આપે છે. સૂર્ય આપણને સામે વાળાની સામે લીડરશિપ વાળી એક્ટિવનેસ આપે છે. તો તમને પણ સૂર્ય એક્ટિવ બનાવશે અને સાથે ને સાથે કમ્યુનિકેશન સ્કિલ વધુ સારી થશે. લોકો તમારી વાતોને સાંભળવાનું પસંદ કરશે, તમને સમજવાનું પસંદ કરશે, તમારી સાથે જોડાવાનું પસંદ કરશે, તમારા સજેશન્સ લેવાનું પસંદ કરશે. બહુ સારી વાત છે. સાથે ને સાથે સૂર્ય અને કેતુની યુતિ છે. કંઈક વાતોનું ધ્યાન રાખવું પડશે, જેમ કે 3rd હાઉસ આપણા નાના ભાઈ બહેનો સાથે પણ જોડાયેલું હોય છે. તો ત્યાં એક ઈગો આવી શકે છે કે આ તો મારાથી નાના છે અને આ મને ઓર્ડર આપી રહ્યા છે, અથવા એવું પણ થઈ શકે છે કે હું મોટો છું, હું જે કહીશ તમારે કરવું પડશે, એવી પરિસ્થિતિઓ બની શકે છે. તો ત્યાં એક મિત્રતા વાળી વાઇબ રાખવાની છે અને બધાને એ સમજાવવાનું છે કે હું તમારી લાઈફનો હીરો છું, વિલન નહીં. તો એમને સપોર્ટ કરવાના છે. નાની નાની વાતોને નજરઅંદાજ કરવાની છે. જે રીતે આપણે આપણા માતા પિતા માટે નાના છીએ, આપણે કેવી ભૂલો કરી દઈએ છીએ, તો માતા પિતા નજરઅંદાજ કરી દે છે, ભગવાન નજરઅંદાજ કરી દે છે. તો તમારા પણ નાના ભાઈ બહેનોની ભૂલોને તમારે એ જ રીતે મોટું મન બતાવીને નજરઅંદાજ કરીને ચાલવાનું છે. સૂર્ય તમને સોશિયલ મીડિયાની લાઇનમાં સારી સફળતા અપાવી શકે છે. જો તમે યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએશનનું કામ કરો છો, તમે સ્ક્રિપ્ટ રાઇટિંગનું કામ કરો છો, એડિટિંગનું કામ કરો છો, અથવા તો તમે ફ્રીલાન્સરનું કામ કરો છો, બહુ મોટો ફાયદો તમને થઈ શકે છે. નવીનવી સ્કિલ્સ આ દરમિયાન શ્રાવણ સમાપ્તિ પછી તમને જીવનમાં શીખવાની તક મળશે. અને પહેલા તમે પોતાના જજ્બાતોને વ્યક્ત નહોતા કરી શકતા. મનમાં જે ચાલી રહ્યું હતું તે દબાવીને રાખ્યું હતું, પરંતુ હવે તમે જાતે પહેલ કરવાના છો. ક્યારેક એવું થાય છે ને કે આ મને સારું નથી લાગી રહ્યું, મારે નથી કરવું, પરંતુ તમારું જે મન છે તે બહુ નિર્મળ છે, કોમળ છે. તમે કોઈને હર્ટ નથી કરી શકતા, સીધું ના નથી બોલી શકતા, પરંતુ હવે તમને સમજાવવાનું છે કે ભાઈ, મારી પણ લાઈફ છે અને મારે આને પોતાના મુજબ જીવવાની છે. તો સામે વાળાને ના કહેશો, જાતે પહેલ કરશો. સારું કે
ખરાબ જે હશે સ્પષ્ટ હવે તમારા માધ્યમથી થવાનું છે. સાથે ને સાથે એક બીજા બહુ મોટા સમાચાર શુક્રના માધ્યમથી બની રહ્યા છે. શુક્ર વિવાહના કારક છે, પ્રેમનું પ્રતીક છે અને શુક્ર 3 સપ્ટેમ્બરે શ્રાવણ સમાપ્તિ પછી પહોંચશે તમારા 5th હાઉસમાં. લવ લાઈફમાં 4 ચાંદ લાગવાના છે. જો તમને એવું લાગતું હતું, બહુ ધ્યાનથી સમજજો. પહેલા તમને લાગતું હતું કે અને વસ્તુઓ તેવી કેમ નથી થઈ રહી જેવી હું ઈચ્છું છું અને નાની નાની વાતો પર કેમ વિવાદ થઈ જાય છે, નાની નાની વાતો પર કેમ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય છે. તો એ પ્રોબ્લેમ્સ હવે ક્રિએટ નથી થવાની. શુક્ર રોમાન્સ વધારવાના છે, ટ્રસ્ટ વધારવાના છે, એકબીજા પર ડિપેન્ડન્સી વધારવાના છે અને તમને અનુભવ કરાવવાના છે કે તમારા પાર્ટનરની સારી એવી વેલ્યુ તમારી લાઈફમાં છે. ક્યારેક ક્યારેક કોઈ માણસ જ્યારે આપણી પાસે રાત દિવસ હોય છે તો આપણે એનાથી લડીએ છીએ, ઝઘડીએ છીએ, એની વાતો પર મેણા મારીએ છીએ અને જેવું જ એ દૂર જાય છે એની વેલ્યુ સમજાવવા લાગે છે કે હા, એ માણસ મારી લાઈફમાં બહુ વેલ્યુ રાખે છે. તમારી સાથે પણ જો એવું કંઈક થાય છે, નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારો પ્રતિભાવ અમારો કોન્ફિડન્સ વધારે છે. તો અહીં શુક્ર લવ લાઈફમાં એક સારો વધારો આપવાના છે. બહુ સારો સમય લાવી શકે છે. ગૂંચવાયેલા સંબંધો નારાજ માની લો તમારા લાઈફ પાર્ટનર નારાજ હતા, એ રિસાઈને પોતાના ઘરે જતા રહ્યા હતા. એ વસ્તુ ફરીથી સોલ્વ થતી જઈ રહી છે. લગ્નમાં મંગળ બેઠા છે. આનાથી સારી વાત બીજી શું હોઈ શકે? મંગળ તમને નીડર બનાવશે, તમારા સ્વભાવમાં નીડરતા આવશે, રિસ્ક લેવાની કેપેબિલિટી વધશે. સાથે ને સાથે શરીરના મામલામાં તમારો તાપ વધી શકે છે, કારણ કે મંગળ જે છે તે અગ્નિ તત્વ ઉગ્ર ગ્રહ છે. તો પેટથી રિલેટેડ એસિડિટી, પેટથી રિલેટેડ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ તમને થઈ શકે છે. ત્યાં તમારા ડાયજેશનનું વધારાનું પાણી તમારે પીવાનું છે, આટલું તમે ધ્યાન રાખો. સાથે ને સાથે તમારી અંદર એનર્જી મંગળ આપવાના છે, જે સેનાનાયક છે, લગ્નમાં બેસી ગયા છે તો પૂરો કંટ્રોલ કરશે. એક એક વાત તમને સમજાશે. પોતાની વાતોને તમે નિડરતાથી મૂકશો. જે ભય પહેલા સતાવતા હતા કે આ થઈ જશે, પેલું થઈ જશે, મંગળ ભયને સમાપ્ત કરી દેશે અને તમને પૂરી રીતે એક સારા માઇન્ડસેટ સાથે હવે પેશ કરવાના છે. હવે ઉપાય તમને બતાવવા માંગીએ છીએ, તો બહુ ધ્યાનથી સાંભળજો. તો મિથુન રાશિવાળાઓ માટે સૌથી પહેલો ઉપાય એ જ રહેશે કે તમે મંગળ તમારા લગ્નમાં છે તો હનુમાન ચાલીસા તમે જરૂર વાંચો. તમારામાંથી બહુ બધા લોકોને હનુમાન ચાલીસા આવડતી હશે, પરંતુ તમે મંદિર જઈને હનુમાન ચાલીસા વાંચો. તો આનાથી શું થશે? જોશમાં આવીને હોશ નહીં ગુમાવો, કારણ કે મંગળ કોન્ફિડન્સ આપી રહ્યા છે, પરંતુ એ ઓવર કોન્ફિડન્સમાં ન બદલાવો જોઈએ. માણસ ગ્રાઉન્ડેડ રહેવો જોઈએ. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. સૂર્યનું મહાપરિવર્તન છે તો આપણે સૂર્યદેવને જળ અર્પિત જરૂર કરવાનું છે. અને જો તમે કોઈ પરિસ્થિતિના કારણે એવું નથી કરી શકતા તો સાંજના સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ તમારે જરૂર કરવાનો છે. અને સાથે ને સાથે શનિવારના દિવસે શનિદેવ વક્રી ચાલી રહ્યા છે. એમને પ્રસન્ન કરવા માટે, કેરિયરમાં નવી ઊંચાઈઓ મેળવવા માટે કાળી કીડીઓને તમે લોટ નાખી દો, ખાંડ નાખી દો. તેનાથી સારો લાભ થશે. કોઈ વડીલ છે તો એમને મેડિસિન્સ ઓફર કરી દો. એમની નીડી મેડિસિન જે પણ તેઓ ઈચ્છે છે, બહુ મોટો લાભ તમને થશે. તો મિથુન રાશિવાળાઓ, અમારી આશા એ જ છે કે આજના વિડીયોથી તમે બહુ કંઈક જાણ્યું હશે. શ્રાવણ સમાપ્તિ પછી શું બદલાવ લાઈફમાં આવવાના છે તેની એક એક વાત સારી રીતે તમને સમજાઈ હશે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ કમેન્ટ બોક્સમાં રાધે રાધે લખી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. હવે મળીએ આગામી વિડીયોમાં.
ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે, ધન્યવાદ.